જૂનાગઢના કુખ્યાત કાળા દેવરાજનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું હતું। જૂનાગઢ પંથકમાં કુખ્યાત આરોપી તરીકે જેની છાપ છે તે જુદા જુદા પોલીસ સ્ટેશનમાં 107 ગુનાઓ નોંધાયેલા છે। એવા કુખ્યાત કાળા દેવરાજ દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી 35,000 ચોરસ મીટર જગ્યામાં બાંધકામ કરી આલિશાન બંગલો બનાવ્યો હતો, જે આજે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે। જૂનાગઢના ગુસ્કીટોક કેસના મુખ્ય આરોપી અને કાયદાની નજરમાં કુખ્યાત તરીકે ઓળખાતા કાળા દેવરાજ પર જુદા જુદા પોલીસ સ્ટેશનમાં 107 ગુનાઓ નોંધાયા છે, જેમાં પોલીસ રેકોર્ડ મુજબ હત્યા, લૂંટ, ખંડણી તેમજ ગુસ્કીટોક જેવા ગંભીર ગુનાઓ નોંધાયા છે। જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન અને મામલતદાર કચેરી, તાલુકા વિકાસ કચેરીમાં કાળા દેવરાજ નામે આવેલ મિલકતોનું વિવરણ મંગાવતા તપાસમાં બહાર આવ્યું હતું કે શહેરની બહાર સરકારી જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરી 35,000 ચોરસ મીટર જમીન પર આલિશાન બંગલો બનાવ્યો છે, જે વહીવટી તંત્ર જુદી જુદી કચેરીના અધિકારીઓને સાથે રાખી તોડી પાડ્યું હતું। કેશોદ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ઉતાવળિયા નદી કિનારે જૂના બસ સ્ટેશન, રાજમહેલ વિસ્તાર તેમજ કોલેજ રોડ, એરપોર્ટ રોડ તેમજ ચાંદીગઢ પાટીએ ઉદ્યોગનગર વિસ્તારમાં દેશી દારૂના હાટડા ચલાવતા બુટલેગરોએ સરકારી ખરાબાની પડતર જમીન, વિવાદાસ્પદ જમીન પર કબજો કરી બેરોકટોક ગેરકાયદેસર પ્રોહિબિશનની ગુનાહિત પ્રવૃત્તિઓ કરે છે। ત્યારે આવા ઈસમોના ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ક્યારે ફરશે તેની શહેરીજનો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।